તમે અહીંયા એક આકૃતિ જુઓ. આકૃતિમાં તમે જોઈ શકો છો કે મે અને જૂન માસમાં ખેતરમાં ખેડ કરવામાં આવે છે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં ખેતરમાં રોપણી થાય છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં પાક ઉગે છે એટલે કે નીંદણ બતાવેલ છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં લણણી એટલે કે પાકને લેવામાં આવે છે. આગળ વાત કરીએ તો ખેતી, પશુપાલન અને જીવન નિર્વાહ. નાનું ગામ પાંડરવાડા. અહીં સલમાન રહે. સલમાન પાસે પોતાનું ખેતર છે. અહીંયા ગામનું નામ પાંડરવાડા છે, તેમાં સલમાન રહે છે અને સલમાન પાસે પોતાનું ખેતર છે. સલમાન પાસે 10 એકર જમીન છે. પોતાનું ખેતર છે અને જમીન 10 એકર છે. આ જમીનમાં તે જાતે ખેતી કરે છે. સલમાન જાતે જ ખેતી કરે છે. જ્યાં જરૂર જણાય ત્યાં તે કોઈની મદદ મેળવી ખેતી કરે છે. સલમાનને કોઈની જરૂર જણાય તો તેની મદદ મેળવીને પણ ખેતી કરે છે. આ મદદ માટે તે મજૂરીના પૈસા આપે છે. તે કોઈની મદદ લે તો તેને મજૂરીના પૈસા પણ આપે છે. તે બિયારણ અને ખાતર બજારમાંથી વેપારી પાસેથી લાવે છે. સલમાન ખાતર બજારમાં જઈ અને વેપારી પાસેથી લાવે છે. વેપારી તેમને ઉધારમાં બિયારણ અને ખાતર આપે છે. વેપારી સલમાનને ઉધારમાં એટલે કે પછી પૈસા આપવાની શરતે બિયારણ અને ખાતર આપે છે. પાક ઉતરે એટલે એને વેચીને સલમાન વેપારીને પૈસા પરત આપે છે. પાક ઉતરી જાય એટલે પાક વેચી અને સલમાન જે વેપારી પાસેથી ખાતર અને બિયારણ લાવ્યો હોય તેને પૈસા આપે છે. બાકીની પૈસા ચૂકવતા તે ખેતરની આવકમાંથી 7 કે 8 મહિના સુધી જીવન જીવી શકે છે. તે ખેતરની આવકમાંથી 7 કે 8 મહિના સુધી પોતાનું જીવન જીવી શકે છે. બાકીના સમયમાં જીવન જીવવા માટે તે પશુપાલન કરીને આવક મેળવે છે. તે પશુપાલન પણ કરે છે. સલમાન જોડે એક ગાય અને 2 ભેંસ છે. તેમનું દૂધ સલમાનને જરૂરી નાણાં મેળવી આપે છે. સલમાન પાસે એક ગાય અને 2 ભેંસ છે. એ દૂધ સલમાનને પૈસા મેળવી આપે છે. સલમાન દૂધ સહકારી મંડળીમાં ભરાવે છે. સલમાન આ જે દૂધ છે સહકારી મંડળી એટલે કે ડેરીમાં ભરાવે છે. તેમાંથી જે આવક થાય એમાંથી તે બાકીના 4 મહિના જીવન જીવી શકે છે. કેટલીક વખત પાસેના શહેરની ઔદ્યોગિક વસાહતમાં સલમાન છૂટક કામ મેળવી જીવન નિર્વાહ માટે ખર્ચ ભેગું કરવા મજૂરી કરે છે. કેટલીક વખત નજીકના શહેરમાં જે ઉદ્યોગ છે એમાં સલમાન છૂટક કામ કરી અને જીવન નિર્વાહ માટે ખર્ચ ભેગું કરવા મજૂરી કરે છે. આગળ વાત કરીએ તો ગામનું શહેર સાથે જોડાણ. નાનું ગામ રામનગર. અહીં એક વેપારી રહે છે. એમનું નામ જગાભાઈ છે. તેમને નાની દુકાન છે. આ દુકાનમાં શાકભાજી મળે, કરિયાણું મળે અને સાથોસાથ જીવન જરૂરી કેટલીક વસ્તુઓ પણ મળે છે. સાબુ, મીઠું કે નાની મોટી દવાઓ આ દુકાનમાં મળે છે. રામનગરમાં મોટે ભાગે સૌ ચોખાની ખેતી કરે છે. રામનગરની અંદર મોટા ભાગના લોકો ચોખાની ખેતી કરે છે. ગામ લોકોને જગાભાઈની દુકાનમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો તે ચોખા લઈને જાય છે. ગામના લોકોને જો જગાભાઈની દુકાનમાં કોઈ વસ્તુ જોઈતી તે ચોખા લઈને જાય છે. જગાભાઈ આ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે. ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરી શહેરની મોટી દુકાનમાં આપી આવે. ઓછા પૈસે ચોખા ખરીદી જગાભાઈ શહેરમાં થોડા વધારે પૈસામાં આ સામાન વેચીને નાણાં કમાય છે. જે જગાભાઈ છે એ ગામ લોકો પાસેથી ઓછા પૈસે ચોખા ખરીદે છે અને શહેરમાં વધારે પૈસામાં આપીને આ સામાન વેચીને નાણાં કમાય છે. મધુબા જેવા ખેતમજૂર અંગે આપણે જોયું. જમીનદાર જેવા મોટા ખેડૂત ઉપરાંત સલમાન જેવા નાના ખેડૂત અને સાથોસાથ જગાભાઈ જેવા નાના વેપારીઓ અંગે આપણે વિગતે જોયું. તેમની પાસે નાની દુકાન કે આવક માટે અન્ય રસ્તા છે. પશુપાલન અને છૂટક મજૂરી ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કરી ગુજરાન ચલાવનાર અંગે પણ આપણે વિગતવાર જોયું. અન્ય રીતે જીવન નિર્વાહ વિશે આપણે ચર્ચા કરીશું. તો નાનું ગામ સંચારડા, દરિયા કિનારે આવેલું આ ગામ. સંચારડા ગામ છે એ દરિયા કિનારે આવેલું. અહીં રૂડીબહેન અને લખીમાં રહે છે. અહીં રૂડીબહેન અને લખીમાં રહે છે.
તેમની પાસે ખેતી કરવા માટે જમીન નથી, તેથી તેઓ છૂટક મજૂરી કરે છે ને કોઈ જગ્યાએ કાયમી કામ કરી પૈસા કમાય છે. રૂડીબહેન અને લખીમાં બંને માછલી પકડવાનું કામ કરે છે. માછીમાર ખાદ્ય ઉત્પાદક કહેવાય છે. માછલી એ દરિયાઈ જીવ છે. રૂડીબહેનને ઘરકામમાં તેમના પતિ સહયોગ કરે છે, એટલે કે તેમના પતિ મદદ કરે છે. લખીમાં ઘરડા છે, તેમના પતિનું અવસાન થયું છે. રૂડીબહેન અને લખીમાની બાગમાં એક નાની હોડી છે. તે દરિયા કિનારે જ મૂકી રાખે છે. તેમની જોડે ઘરમાં માછલી પકડવા માટે નાની જાળ અને એ માટેના કેટલાક સાધનો છે. તેઓ માછલા પકડવા દરિયામાં જાય છે. દરિયામાં માછલા મેળવવા દૂર સુધી જવું પડે છે. વર્ષમાં 8 મહિના સુધી તે માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે.